નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ નિધન પામેલા પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ વિશે. ખરા અર્થમાં ખૂબ દુઃખદ ઘટના કહી શકાય અને ભારતે એક એવા પોલિટિકલ લીડરને ગુમાવ્યા છે કે જેની કલ્પના કરવી કદાચ મુશ્કેલ છે. તો આપણે જોઈએ સુષ્મા સ્વરાજની રાજકીય કારકિર્દી વિશે તથા તેમણે વિદેશ મંત્રી રહીને કેવા કાર્યો કરેલા છે. તો 6 ઓગસ્ટ 2019 એ તારીખે જ્યારે લોકસભાની અંદર 370 ને દૂર કરતો ખરડો પસાર થયો હતો તે દિવસે જ આ જેવો ખરડો પસાર થયો ત્યારબાદ તેમણે છેલ્લું ટ્વીટ કર્યું કે હું આ દિવસની જ રાહ જોઈ રહી. ત્યારબાદ તેમને હૃદય રોગનો હુમલો થયો અને દિલ્હી એમ્સની અંદર તેમને દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમણે 10 ને 20 કલાકે દેહ ત્યાગ કર્યો હતો. આમ 67 વર્ષની ઉંમરે ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું. સુષ્મા સ્વરાજ કે જેનો જન્મ 14 ફેબ્રુઆરી 1952 ના રોજ તત્કાલીન પંજાબના અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. વર્તમાનની અંદર અંબાલા કેન્ટોનમેન્ટ હરિયાણાની અંદર આવેલું છે. તેમના પિતા હરદેવ શર્મા કે જેઓ આરએસએસના પ્રમુખ કાર્યકર્તા હતા, તેઓએ પ્રારંભિક શિક્ષણ અંબાલામાંથી લીધું અને ત્યારબાદ કાનૂની અભ્યાસ માટે તેઓ પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. જેવું કાનૂની અભ્યાસ તેમનો પૂરો થાય છે તેમણે સુપ્રીમ કોર્ટની અંદર વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. ઈસવીસન 1973 ની અંદર વર્ષ 1973 માં તેમણે આ કામગીરી શરૂ કરી. હવે તેમની નામની પાછળ સ્વરાજ શબ્દ લાગે છે, જે તેમના પતિ એમનું નામ છે સ્વરાજ કૌશલ, એમાંથી આ સ્વરાજ શબ્દ તેમણે લઈને તેમની નામની પાછળ લગાડતા હતા, એટલે આપણે તેમને સુષ્મા સ્વરાજ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય 1970 ના દશકની અંદર તેણે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અંદર જોડાયા. સુષ્મા સ્વરાજ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન 7 વાર સંસદ સભ્ય અને 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે. અને 2015 ની અંદર જ્યારે નેપાળમાં ભૂકંપ આવે છે ત્યારે સ્પેનના ઘણા નાગરિકોને તેમણે બચાવવામાં મદદ કરી હતી. તો આ માટે થઈને સ્પેન સરકારે તેમને ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ સિવિલ મેરિટનું સન્માન પણ એનાયત કર્યું હતું. હવે જોઈએ આપણે કેટલાક એના નામે રેકોર્ડ છે તેના વિશે જોઈએ તો 1977 ની અંદર માત્ર 25 વર્ષની વયે હરિયાણા સરકારમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી તરીકે, 1998 માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, દેશમાં કોઈ પણ રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રથમ મહિલા પ્રવક્તા, ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા વિદેશ મંત્રી. એ પહેલા વિદેશ મંત્રાલયનો ચાર્જ ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે વધારાનો હવાલો સંભાળેલો, પરંતુ પ્રથમ પૂર્ણ સમયના વિદેશ મંત્રી, પ્રથમ મહિલા વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ હતા. 15મી લોકસભામાં લાલકૃષ્ણ અડવાણીના સ્થાને વિરોધ પક્ષના નેતા, આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન પ્રાપ્ત કરનાર ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સભ્ય. ત્યારબાદ ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પ્રથમ મહિલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પ્રથમ મહિલા મહામંત્રી, પ્રથમ મહિલા પ્રવક્તા અને પ્રથમ મહિલા વિપક્ષી નેતા હતા. આ માહિતી પરથી જ આપણને ખ્યાલ પડી શકે કે ભારતીય રાજનીતિની અંદર કેવું એમનું સ્થાન હશે. અને બીજી એક બાબત એ કે જ્યારે 2013 માં ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરવાના હતા ત્યારે તેમણે સૌપ્રથમ વિરોધ નોંધાવેલો સુષ્મા સ્વરાજે, પરંતુ ત્યારબાદ તેઓએ પણ હામી ભરેલી. આપણે જોઈએ એમની કેટલીક રાજકીય કારકિર્દી કે તેમણે એ દરમિયાન ક્યાંક મંત્રાલયો સંભાળ્યા છે. તો કે ઓક્ટોબર 1998 થી ડિસેમ્બર 1998 દરમિયાન તેઓ દિલ્હીના 5મા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહેલા. 2000 થી 2003 દરમિયાન તેઓ માહિતી અને પ્રસારણ મંત્રી રહેલા અને ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. જાન્યુઆરી 2003 થી મે 2004 દરમિયાન તેઓ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી રહેલા. અને 2014 થી 2019 દરમિયાન તેઓ વિદેશ મંત્રીની કામગીરી નોંધાવેલી અને ખૂબ સરાહનીય કામગીરી કરેલી છે. યુએન ની અંદર જઈને તેમણે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને વખોડો કાઢ્યું હતું. ત્યારબાદ જોઈએ આપણે વર્ષ 2017 ની અંદર ચીન સાથેના ડોકલામ વિવાદના ઉકેલમાં સુષ્મા સ્વરાજે ખૂબ અગત્યની ભૂમિકા નિભાવી હતી. આજે એનું યોગદાન છે કે વિદેશ મંત્રી તરીકે તેમણે કેવી કામગીરીઓ નોંધાવેલી છે તે વિશે જોઈ રહ્યા છીએ આપણે. ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાદવ કે જેનો વર્તમાનની અંદર કેસ હમણાં ચાલ્યો, આઈસીજીએ તેમને ફાંસીની સજા પણ અટકાવી અને તેમને કોન્સ્યુલર એક્સેસ આપવાના પણ પાકિસ્તાનને આદેશ કર્યા. તો આ કુલભૂષણ જાદવના કેસને આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર લઈ જવા માટે પણ સુષ્મા સ્વરાજ જવાબદાર છે કે ભાઈ એમણે જ કીધું કે આપણે ત્યાં જઈએ અને ન્યાય માંગીએ. આપણે પાકિસ્તાનમાં ફસાઈ ગયેલી મૂકબધિર યુવતી જે ગીતા જેનું નામ હતું, ઘણા 15 વર્ષોથી તે પાકિસ્તાનની અંદર હતી, તેને પણ ભારત પરત લાવવાની અંદર સુષ્મા સ્વરાજે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી. અને આવા તેમના રાજકીય કરિયર માટે થઈને અમેરિકાના દૈનિક વોલ સ્ટ્રીટ જર્નલે તેમને ભારતના બેસ્ટ લવ્ડ પોલિટિશિયન ગણાવ્યા હતા અને વોશિંગ્ટન પોસ્ટે એને સુપરમોમ ઓફ ઇન્ડિયા તરીકે ગણાવ્યા હતા. તો આ હતા સુષ્મા સ્વરાજ કે જેમણે ભારતીય રાજનીતિમાં ખૂબ અગત્યનું પ્રદાન આપેલું છે. તો હવે આપણી વચ્ચે રહ્યા નથી 6 ઓગસ્ટ 2019 ની તારીખ કે જ્યારે તેમણે
વિદાય લીધી. 6ઠી ઓગસ્ટે આપણને એક સ્વરાજ મળ્યું અને આપણે એક સ્વરાજ ગુમાવ્યા છે. તો દોસ્તો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.